દોસ્તો, આ માંડવી બીચની સૌથી સારી બાબત મને કોઈ લાગી હોય તો તે છે અહીંયાની સ્વચ્છતા. મોટાભાગની જગ્યાએ તમને કોઈ કચરો નહીં જોવા મળે, ખાસ કરીને દરિયામાં તો બિલકુલ નથી. હા, કાંઠે કેટલીક જગ્યાએ તમને પાન મસાલાના પેકેટ્સ મળી જશે, વેફરના પેકેટ મળી જશે, પરંતુ ઓવરઓલ જો કહીએ તો આ આખો જે બીચ છે 5 કિલોમીટરનો એરિયા તે ખૂબ જ સુંદર છે અને આમાં મોટાભાગે લોકોનું પણ જે છે સપોર્ટ છે. તમે અહીંયા ઘોડેસવારી કરી શકો છો, ઊંટની સવારી કરી શકો છો. આ ઉપરાંત જે આવી નાની નાની બાઇક જે છે તેમાં સવારી કરી શકો છો. આ ઉપરાંત પણ ઘણી બધી સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ અહીંયા થાય છે અને લગભગ ઘોડા અને ઊંટનો જે મિનિમમ ચાર્જ છે તે પર પર્સન 100 રૂપિયા છે. દોસ્તો, હવે વાત કરીએ કે માંડવી બીચ કઈ રીતે પહોંચી શકાય.